નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખાસ કેની ઉપર છે? હું રાઠોડ ફરી એકવાર સ્વાગત કરું છું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં। જો હવે જીટીયુના ઘણા બધા મિત્રો છે એ સર એવું કહેતા હોય છે, સર અમે વાંચી જાય બધું લખી છીએ, કાપકૂટ કરીને પણ મારા 23+ માર્ક્સ થઈ જાય છે, 40 માર્ક્સ આવી જાય છે, તોય અમે દર વખતે કેમ ફેલ થાય છે? ઘણા બધા મિત્રોને આ મોસ્ટ ઓફ પ્રોબ્લેમ હોય છે, અથવા કોલેજમાં અભ્યાસ કરતા હો, ડિપ્લોમા હો, ડિગ્રીમાં હો, એન્જિનિયરિંગમાં કોઈ પણ હો, બધાના પ્રશ્ન દર વખતે મિત્રો હોય છે। તો ખાસ ઘણા બધાને કોમન પ્રશ્ન પૂછે, સર કે શું જીટીયુ તમને પણ ફેલ કરે છે? મીન્સ કે તમને હું કહું છું, અથવા આપણે એમ કહીએ કે વાંચી જાય તોય પણ જીટીયુ ફેલ ખરેખર કરતી હશે? ઘણાને એવું થાય। પછી એમ પાસિંગ માર્કનું લખ્યું હતું તોય આ કેમ આવું જાદુ થયું? ઘણાને પ્રશ્ન પૂછે, સર હું પાસિંગ માર્ક્સનું આરામથી લખી આવ્યું હતું, 30-25 માર્ક કાપકૂટ કરી અને મને આવી જાય ભાઈ, એવું જ હતું, વિચારીને આવ્યા હતા કે આજ ભાઈ પેપર દઈ આવ્યા જીટીયુનું, ઘરે પડી ગયા એટલે એવું હતું કે 30-40 માર્ક તો આવી જશે, અને ગમે એટલું બાકાજીકી બોલાવે, ગમે એટલું માર્ક્સ કપાય ને તો 23 એટલે કે 25 માર્ક તો આરામથી થઈ જ જાય। માનો કે 70માંથી આપણે 23 માર્ક છે પાસિંગના, તો આટલા આવી જતા, તોય કેમ આવું ભયંકર રિઝલ્ટ આવ્યું? એવા પ્રશ્ન પણ ઘણા મિત્રોને ઊભા થાય જ છે। તો એમાં પાછું, શું તમને જીટીયુમાં એફએ ગ્રેડ અથવા તો બેકલોગ કેટી કે નાપાસ થાય છો? તો કાંઈક તો કારણ હશે ને? વિચાર કર્યું છે તમે કે ખરેખર જીટીયુ વાળાની ભૂલ હશે કે દર વખતે તમને જીટીયુ ફેલ કરે છે? તો કાંઈક તો એમાં ગોટાળો હશે જ ને। આવડી ગુજરાતની યુનિવર્સિટી છે, માનો કે તમને ડાયરેક્ટ એમને ફેલ કઈ રીતે કરે? એટલે આ બધા ક્વેશ્ચન ઊભા થાય કે વાંચીને આવ્યો તો સર તોય કેમ ફેલ, લખ્યું તું તોય કેમ ફેલ, 70માંથી મેં કાપકૂટ કરીને 30-40 માર્ક્સ પહોંચી ગયો, માનો કાલો કે પરફેક્ટ છે, 30-24 માર્ક આવી જાય તોય કેમ ફેલ? તો એના માટે ઘણું બધું આપણે છે કે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છે, અને આપણે ખાસ જોશું કે ખરેખર ક્યાં ક્યાં એવી ભૂલ થાય છે કે તમે એમાં ફેલ થાવ છો, એ પણ ડિસ્કસ કરશી। અને બીજી એક ખાસ વાત કે જો હવે તમારે જીટીયુમાં પાસ થવા માટે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, જે હું તમને હમણાં વિડીયોમાં સમજાવીશ। જે થઈ ગયું થઈ ગયું, જીટીયુમાં જે રિઝલ્ટ છે એ ડિક્લેર થઈ ગયું, હવે કાંઈ થઈ શકશે નહીં। હવે આપણા હાથમાં એક જ વસ્તુ છે કે નવા સબ્જેક્ટથી પાછું પ્રિપેરેશન કરી, મીન્સ કે નવી શરૂઆત કરી। બસ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી હરેક પ્રોબ્લેમ, હરેક સિચ્યુએશનમાં તમારી સાથે હોય છે। કાંઈ ડાઉટ કરી હોય તો વિડીયોમાં તમારે પૂછી લેવાનું છે, કોમેન્ટ કરીને તમને સોલ્યુશન મળી જશે। ઓકે, તો જો એક જનરલ વાત કરું તો હવે જીટીયુમાં કેવું હોય છે, સૌથી પહેલાં તો સેમેસ્ટર નવું ચાલુ થાય એટલે થોડાક દિવસ તો આપણે નવા સબ્જેક્ટના નામ યાદ રાખવામાં અને નવા ફ્રેન્ડ બનાવવામાં અને ટાઈમપાસ કરવામાં થોડોક ટાઈમ જાય। પછી એકાદ મહિનો જેવું જાય એટલે આપણે થોડુંક લખવાનું વગેરે બધું આવતું જાય। પછી શું આવે તો કે મિડ એક્ઝામ આવે, ત્યારે વળી આપણે મહિનો દિવસ વાંચવાનું ઉપાડી અથવા ગોખીએ કે ભાઈ હવે મહિનો મિડ આવે છે તો આખા સબ્જેક્ટનું એટલું વાંચી નાખીએ તો 30માંથી 12 માર્ક્સ આવી જાય, એટલે કે પાસ થઈ જાય એવું વિચારી ચાલો બુક ચોપડા ખોલ્યા। ફરી શું થઈ કે મિડ ગઈ, પાસ થઈ ગયા એટલે પૂરી। એમાં કોઈ હોશિયાર હોય તો વળી મિડમાં ફેલ થઈ તો રિમીન માટે વાંચે, અથવા એમાં ફેલ થઈ અમુક કોલેજમાં કે સર એવું હોય કે અસાઇનમેન્ટ લખીને પાસ કરી દઈએ તો એમાં નીકળી ગયા। પછી વળી ચોપડા બોપડા બધું બંધ અને માડીએ ચડાવી દઈએ, અને એક સાઈડ ફ્રી ફાયર, સ્નેપ, ઇન્સ્ટા એ બધું હાથમાં આવી જાય। રેડી? એટલે એક મહિનો માંડ તૈયારી થઈ હોય, એમાં પણ અમુક હોશિયાર હોય કે છેલ્લી રાતે વાંચે, મારા જે હોય ને એ। તો એક દિવસમાં એક સબ્જેક્ટ કઈ રીતે તૈયાર થાય મને કયો? પહેલાં તો તમે એ વિચારો કે એક આખી બુક છે, અથવા તો કોઈક વૈજ્ઞાનિક હોય કે મહાન વ્યક્તિએ અથવા કંઈક એવું શોધીને બધું ગોતીને એક સબ્જેક્ટ તૈયાર થયો હોય, એ એક દિવસમાં તમે કેમ રીતે યાદ કરી લ્યો? એટલે પહેલો પ્રશ્ન તો આ વિચારવાનો છે કે એક દિવસમાં કાંઈ કોઈ સબ્જેક્ટની તૈયારી થાય નહીં। હા, પાસિંગ થઈ શકે, બટ પાછો પ્રોબ્લેમ ક્યાં આવે તો કે જીટીયુમાં આવે। બધું કરતાં માનો કે જીટીયુ સુધી પહોંચ્યા, એમાં પણ તમારે એટલીસ્ટ મહિનો કે 2 મહિના પહેલાં તૈયારી ધીમે ધીમે ચાલુ કરવી પડે। પહેલાં છોકરા શું કરે કે માનો કે કાલે પેપર હોય, પેપર જીટીયુનું, બરાબર, તો એ શું કરે કે રાતે વાંચવાનું ચાલુ કરે, રાતે 12 કે 1 વાગે બેસી જાય, 2-3 કલાક વાંચે, પછી આરામથી મસ્ત નાસ્તો કરીને સૂઈ જાય। પાછું વળી સવારમાં એ આરામથી 9 વાગે ઉઠે, પછી વળી કલાક એક આટા ફેરાને આશીર્વાદ કરે, પછી જીટીયુ દી આવે। તો એવી રીતના યાદ ના રહીએ। મારું એવું કહેવાનું છે, કોઈ પણ સબ્જેક્ટમાં જ્યારે પણ એક્ઝામ આવે છે ત્યારે તમારા ખરેખર બધા કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં તો મને કોમેન્ટ કરો। તમને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ માનો કે મેક્સ 2નું પેપર હોય અથવા મેક્સ 1નું પેપર હોય, બરાબર છે, તો 70 માર્કનું પેપરમાંથી તમને પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ કે આ 70માંથી મેં 50 માર્ક આવી જાય, અને 100% હરેક દાખલા સાચા છે, મીન્સ કે એક્ઝામ્પલ સાચા છે। એવું કોઈ વ્યક્તિ છે?
તો આપણે કહી શકીએ કે ના, મને 70માંથી 50 માર્કનો છાતી ઠોકીને કહું કે આવતા હતા જ છતાંય ફેલ કર્યા, તો આપણે કહી શકીએ કે હાલો ભાઈ સરની ભૂલ હશે, બરાબર. પણ એવું ના થાય એ ખાલી એક કલાક વાંચી તમે પેપર લખી આવો અને અઠે ગઠે એક પ્રશ્ન સાચો લખો, એમાં અડધું ખોટું હોય, બરાબર, તો એમાં તમને કઈ રીતે માર્ક્સ મળે? જીટીયુની પ્રિપેરેશન કરવી સાવ સહેલી છે. તમારે ખાલી છેલ્લા વર્ષના પેપર પ્લસ અમે આપેલા આઈએમપી છે એ તમારે વ્યવસ્થિત બધાય ગણવાના છે, લખવાના છે, વાંચવાના છે, એ મુજબ તમારે આન્સર લખવાનો છે. હવે ઘણીવાર એવું પણ બનતું હશે ફેલ થવામાં 5-10 માર્ક કાં તો વધે ને કાં તો ઘટે. વધે એવા હોશિયાર મારા જેવા 2-3 હોય, બરાબર. અને ઘટે એનું કારણ શું હોય કે પહેલો પોઈન્ટ તો બધાને એ જ ખબર નથી હોતી કે આકૃતિ છે, ફિગર છે, એ કોઈ પણ મિત્રો દોરતા નથી જીટીયુ અથવા તો એક્ઝામમાં મેડ હોય કે જીટીયુ હોય, તો એના કારણે તમારા માર્ક્સ કપાય. બીજું ક્યાં માર્ક્સ કપાય તો કે તમારા અક્ષર છે, હેન્ડરાઇટિંગ, એ બધીની મોસ્ટ ઓફ ખરાબ હોય છે. તો સૌથી પહેલાં તો કાં તો તમે સાચું લખ્યું હોય પણ પેપર ચેક કરતું હોય સર, ટીચર, મેડમ, એને ઘણીવાર ના દેખાય, એના કારણે માર્ક્સ કપાઈ જાય. ત્રીજો ખાસ પોઈન્ટ એ કે તમે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર સ્ટાઇલ પ્રમાણે લખતા નથી, એના કારણે પણ માર્ક્સ કપાય છે. અને તમે ખાલી છેલ્લા 1 દિવસ વાંચો, 2 દિવસ વાંચો, એમાં તમે કઈ રીતે પાસ થાવ? અને આ કોઈને એવું હોય સર મારો ભાઈબંધ તો પાસ થઈ ગયો હતો, એવું બની શકે. પણ એ પેપર લખ્યું, તમે લખ્યું, એમાં ઘણીવાર હાથી અને ઘોડાનો ફરક હોય છે. હાઉ ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ બે પીપલ વચ્ચે કાંઈક તો ફેરફાર હશે ને. તો સૌથી પહેલાં તો તમે 1 કલાકમાં વાંચવાનું સિસ્ટમ રહેવા દો. એક સબ્જેક્ટ માટે છેલ્લે ક્યાંય ભેગું ના થતું હોય તો 5-10 દિવસ તો તમારે ડેલી 1 કે 2 કલાક તો વાંચવું જ પડે, બરાબર. એટલું તમે વાંચ્યું હોય આરામથી, પછી તમારા માર્ક્સ કપાય તો અલગ વસ્તુ છે. તો આપણે મિડની પહેલાં વાંચી 1-2 કલાક, પછી શું થાય કે જીટીયુ આવે ત્યારે પછી છેલ્લે થોડુંક ભેગું કરવાની કોશિશ કરી. પણ એવી રીતના કોઈ પણ ટેકનિકલ સબ્જેક્ટ છે તો આમ ભેગું ન થાય. તો સૌથી પહેલાં તમે છેલ્લો પોઈન્ટ છે એ હું ખાસ સમજાવું. મોસ્ટ ઓફ આઈએમપી ક્વેશ્ચન છે એ તમે વ્યવસ્થિત પહેલાં પાકા કરો, બરાબર. એકવાર વાંચો પછી એને લખો. પછી હરેક ક્વેશ્ચનમાં ફિગર આવતી હોય, આકૃતિ આવતી હોય, એ તમારે પાકી કરી અને દોરવાની, લખવાની. એ થઈ જાય પછી મોઢે તો કે ખરેખર મને એટલું યાદ રહ્યું કે નહીં, એ મુજબ તમે જો આન્સર પેપરમાં લખો તો માર્ક્સ મળે જ. અને આખું પેપર તમે લખો, બરાબર, ત્યારે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જેટલું આવડે છે ને એ પહેલાં લખવાનું, ગપ્પા મારવાના નહીં પહેલાં, બરાબર છે. ક્વેશ્ચન પૂછ્યો હોય વિજ્ઞાનનો, લંબગોળ સમગોળ તરંગનો, અને એમાં આપણે મૂવી નાખી દઈએ સલમાન ખાનની કે બીજા ગમેની, એમાં સ્ટોરી લખી નાખી, તો એવી રીતે માર્ક્સ મળે નહીં. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું, જેટલું માગ્યું છે એટલું જ લખવાનું, અને વ્યવસ્થિત ફિગર સાથે લખવાનું, બરાબર. અક્ષર, આકૃતિ બધું મેટર છે ને. આ ખરેખર વસ્તુ છે, પેપર સ્ટાઇલ પ્રમાણે લખતા આવડતું નથી ને, ત્યાં જ પ્રોબ્લેમ આવે છે. સૌથી પહેલાં પેપર સ્ટાઇલ સુધારો, પછી આઈએમપી કરો, બરાબર છે. આઈએમપી થઈ જાય પછી ખરેખર જોવો કે ભાઈ આટલા પ્રશ્ન છે, એને આન્સર આકા છે, તો તમારે સેમ ટુ સેમ એ જ લખવાના છે, એ જ પાકા કરવાના છે. પ્રેક્ટિસ લખી વાંચી ફિગર ડ્રો કરીને કરવાની છે. એવું તમે મહેનત કરશો ને તો તમારા માર્ક્સ આવશે, બાકી તમે ફેલ થશો. બરાબર. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. તમને ઘણીવાર એવું લાગતું હોય કે ભાઈ અમે 50 છે અથવા 70 માર્કનું જીટીયુનું જે પેપર છે એમાંથી 50 માર્ક્સ છે એ આરામથી આવી જાય, પણ એવી રીતના ખરેખર ઘણીવાર હોતું નથી. તમને એવું હોય કે 50 આવી ગયા, બરાબર, એમાં તમે જુઓ કે બધા પ્રશ્ન લખ્યા એના આન્સર સાચા છે કે નહીં, એમાં આકૃતિ દોરવાની હતી તમે દોરી કે નથી દોરી, શું માગ્યું હતું અને તમે શું લખ્યું હતું એ તમને ખબર હોવી જોઈએ. અને અમુક વિદ્યાર્થીને એવું બનતું હોય ઘણીવાર કે 4-4, 5-5 બેકલોગ કેટી આવી જાય. પણ તમે દર વખતે વિચાર કરો 5 સબ્જેક્ટમાં બધા એમને ફેલ ના કરી દે, ક્યાંક આપણી મિસ્ટેક હોય, બરાબર છે. એટલે એ વસ્તુ તમારે ખાસ જોવાની છે કે દર વખતે તમે જીટીયુ એક્ઝામમાં તમે ફેલ થાવ છો તો એનું કાંઈક કારણ હશે. બેકલોગ આવે છે, કેટી થાય છે, ડિટેન થાવ છો, તો તમે જુઓ કે ખરેખર તમારું લેવલ કેટલું છે, તમે તૈયારી કેટલી કરી છે. થર્મોડાયનેમિક સબ્જેક્ટ હોય, મેથ્સ સબ્જેક્ટ હોય, ફિઝિક્સ હોય, તો હરેક સબ્જેક્ટ માટે કાંઈક ને કાંઈક ઇમ્પોર્ટન્ટ જવાબદાર હોય છે. અને આપણે મેન મુખ્ય શું છે મિત્રો, આકૃતિ દોરતા નથી, એના કારણે માર્ક્સ કપાઈ પણ છે ને ફેલ પણ થાય છે. અને પેપર સ્ટાઇલ પ્રમાણે લખતા નથી, એનો પણ વિડીયો બનાવ્યો જ છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ઉપર. તો ખાસ પહેલાં તો એ એક સુધારો કે આકૃતિ દોરો, પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખો. કોઈ પણ સબ્જેક્ટ હોય પેપર સ્ટાઇલ મુજબ વ્યવસ્થિત લખો ને તો એ તમને 10 જેવા માર્ક્સ છે ને આરામથી પ્લસ થઈ જાય. એવી રીતના કોઈને લખવું નથી. અને છેલ્લા 1-2 દિવસમાં અને રાતે જે તૈયારી કરવાની ટેવ છે ને કાઢી નાખો.
એટલે છેલ્લા 5-10 દિવસ એમાં દરરોજની 1-2 કલાક તો તમારે એક સબ્જેક્ટ માટે આપવી જ પડે, તો જ તમે પાસ થશો. હા, કોઈ થિયરીના સબ્જેક્ટ હોય એમાં તમે તમારી રીતે લખીને પાસ થઈ જાય તો ઠીક છે. પણ માનો ટેકનિકલ સબ્જેક્ટ છે, તમને વાયરના પ્રકાર પૂછ્યા હોય, અથવા ટાઈપ ઓફ સ્વિચ પૂછ્યું હોય, અથવા તો રેન્ક એન્ડ સાયકલ પૂછ્યું હોય, કે કોઈ પણ સબ્જેક્ટમાંથી કોઈ ક્વેશ્ચન ટેકનિકલ પૂછ્યો, તો એમાં તમે તમારી રીતે કઈ રીતે લખી શકો? તમને જે પૂછ્યું એ જ તમારે પ્રોપર આન્સર લખવો પડે. કોઈ થિયરીના સબ્જેક્ટ હોય, એન્વાયરમેન્ટ જેવા ES જેવા સબ્જેક્ટ હોય, તો માનો તમે તમારી રીતે લખો તો થઈ જાય. પણ એમાં પણ મુખ્ય જવાબદાર શું? પેપર સ્ટાઇલ, ફિગર વગેરે. નકર એમાં ઘણા મિત્રો ફેલ થઈ જ છે. તો એવો વેમ નહીં રાખવાનો. જો આપણે ફેલ થયા છે ને, તો કાંઈક ને કાંઈક ભૂલ આપણામાં હશે. હમણાં જે છેલ્લે રિઝલ્ટ આવ્યું એમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થી છે ને ફેલ જ થયા, 4 માં 5માં 4માં 5માં. હવે વિચાર કરો, એ સબ્જેક્ટમાં ફેલ થયા તો એને એક્ઝામ ફોર્મ ભરશો, એ પૈસા બગડ્યા. રીચેકમાં તો રીએસેસમેન્ટ કર્યું તો એ પૈસા બગડ્યા. પાછી તૈયારી કરવી પડશે, આગળ સ્ટડીમાં લોડ વધશે, ઘણું બધું પ્રેશર થાય. એના કરતાં પહેલી જ ફેરે પ્રેમથી એક્ઝામ પતે એની પહેલાં જ પ્લાનિંગ કરો, પછી શું બધું કરવું પડે. કોઈ પણ નવું સેમેસ્ટર સ્ટાર્ટ થાય એની પહેલાં થોડુંક એન્જોય કરી લેવાનું. મિડ એક્ઝામ આવે ને એટલે 50% સિલેબસ છે ને, એમાંથી તમારે 25% તો તમને આવડતું જ હોવો જોઈએ, તો જ ભેગું થાય. બરાબર? એ થઈ છે. પછી સબમિશન, વાયવા બધું વગેરે ટર્મ કમ્પ્લીટ કરી પછી પાછો 25% વાળી સિલેબસ છે કમ્પ્લીટ કરી લેવાનું. એમ કહીને જો તમે 50% સિલેબસ કવર કરો છો તો તમે પાસ થાવ છો. આપણે ધોરણ 10ની જેમ સમાજ કે એવું કંઈ છે નહીં કે ભાઈ મહાભારતની જેમ લખી નાખી આરામથી ગમે ચિતરી દે તો માર્ક્સ મળી જાય. એવું ના થાય. ક્યારેક એવું બની શકે કે હટાહટી પેપર ચેક થયા હોય તો માર્ક્સ મળી જાય, પણ દર વખતે મામા લાડુ આપતા નથી. બરાબર? તો આ કહાવત ખાસ તમારે ધ્યાન રાખવાની છે. તો જે મિત્રોને ખાસ એક તો એને એવો વેમ હોય કે અમે દર વખતે ફેલ કરે, તો એવું ના હોય. હવે જે ટીચર પેપર ચેક કરે છે એ પણ કંઈક એક્સપિરિયન્સ સાથે જ ત્યાં બેઠા હોય, એને તો સરકારને રાખી દેવાની નથી. તો ખાસ તમે જુઓ કે તમારી ખરેખર ક્યાંક ને ક્યાંક ભૂલ હશે. અને તમે કોઈ સબ્જેક્ટની એક્ઝામનું રિઝલ્ટ આવે તો તમે તમારી તૈયારી કેટલી હતી ને એ જુઓ. છેલ્લે વાંચવાની સિસ્ટમ કાઢી નાખો મિત્રો. એની 1 મહિનો પહેલાં તૈયારી કરો ને તોય તમે પાસ તો થઈ જ જાઓ. પણ અત્યારે છેલ્લા 1 દિવસમાં 1-2 કલાકમાં બધીને ભેગું કરવું છે, તો એવી રીતના કોઈથી થશે નહીં. સામુકના 5-10 બેકલોગ થઈ જશે, કેટી થા, ડિટેન થાઓ, આગળનું બધું છે એ બગડશે. બરાબર? તો મારો ખાસ એક કહેવાનું છે કે આ વિડીયો ખાસ તમારા માટે જ છે કે જેને બેકલોગ આવે છે, અથવા તો પાસિંગ માર્કનું લખ્યું હોય છતાંય ફેલ થાય, એવા પ્રશ્ન જ ઊભા થાય કે દર વખતે એમને કેમ જીટીયુ ફેલ કરે? પાસ થવા જેટલું લખ્યું તો મેં તોય કેમ બેકલોગની કેટી આવે? અથવા રીચેક કર્યું, અથવા તો રીએસેસમેન્ટ કર્યું તોય કેમ ફેલ? પણ તમે પેપર લખ્યું, ખરેખર શું માંગ્યું હતું, તમે શું લખ્યું તમને ખબર હોય? પેપરમાં ફિગર દોરી હતી, પેપર સ્ટેપમાં લખ્યું હતું, જે ટેકનિકલ આન્સર માંગ્યો છે એ તમારે એમાં હોવો જોઈએ. તો એવું નહીં વિચારવાનું કે જીટીયુ દર વખતે ફેલ કરે છે, પેપર ચેક કરતા જ નથી, એમને માર્ક્સ દઈ દે, એવું કંઈ હોતું નથી. બરાબર? હા, કોઈને 20-22 માર્ક 21 માર્ક થાય તો ઘણીવાર 1-2 માર્ક્સથી પાસ પણ કરી દે છે. પણ સૌથી પહેલાં તમારે 3 પોઈન્ટ શું? પેપર સ્ટાઇલ પ્રમાણે લખેલું હોય તો કોઈક દયા ખાય, આકૃતિ હોય તો કંઈક માર્ક્સ મળે. અને ત્રીજું શું? થોડુંક વાંચ્યું હોય ટેકનિકલ, 5, 6, 10, 15 કલાક, 20-25 કલાક મહેનત કરી હોય છે, એટલે 5 દિવસ 10 દિવસ પહેલાં જીટીયુ પહેલાં, તો કંઈક તમે શબ્દ લખી શકો. બાકી ટેકનિકલ જ સબ્જેક્ટ છે, આપણે એન્જિનિયરિંગ સ્ટડી કરી છે, તો માર્ક્સ ક્યાંથી આવશે તમે કહો? માગ્યું હોય શું અને શું તમે લખો? થર્મોડાયનેમિકનો 0નો નિયમ પૂછ્યો હોય તો એમાં તમારે એ જ લખવો પડે ને. બીજું લખો તો માર્ક્સ કેમ મળે? એટલે આના કારણે પણ માર્ક્સ કપાય છે. તો એવા પ્રશ્ન નહીં રાખવાના સર કે જીટીયુ અમને ફેલ કરે છે અને જીટીયુમાં પાસ થવા છતાં મીન્સ કે કેમ અઘરું છે, એવો ડર મગજમાં હશે તો તમે પાસ થતા હશો તો પણ ફેલ થશો. તો મેં કીધું બસ ખાસ વસ્તુના પોઈન્ટ ધ્યાનમાં રાખો. અને આપણી ચેનલની જો વાત કરીએ તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એમાં આપણે સબ્જેક્ટ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધું જ સબ્જેક્ટનું સ્ટડી મટીરિયલ બનાવ્યું છે. બેકલોગ હોય, કેટી હોય, રેગ્યુલરના કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય એ સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકે છે. અને એક્ઝામ પહેલાં તૈયારી કરવાની આદત પાડો, ટાઈમ ટેબલ બનાવો. બરાબર? તો તમે પાસ થશો. રિઝલ્ટ આવી જાય પછી તમને એમ થાય કે હવે કાલથી મારે બેસી જવું વાંચવા હાટું, પછી નકામું છે. માની શકીએ કોઈ એક સેમેસ્ટરમાંથી એક સબ્જેક્ટ છે અઘરો લાગે, પણ 3-4 બેકલોગ આવે તો સમજવાનું શું? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એક મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી છેલ્લી રાતે ભેગું કરવાનો જે કોન્સેપ્ટ છે ને તમારા મગજમાં, એ તમારે કાઢી નાખવાનું છે, તો ભેગું થશે. અને મેં કીધું ને એ વસ્તુ પર ખાસ ફોકસ કરો.
દરરોજ એક સબ્જેક્ટ ઉપર એક્ઝામ આવે એટલીસ્ટ ત્યારે તો વાંચો. પહેલા દિવસથી ન વાંચો તો કાંઈ વાંધો નહીં. જો વાંચી શકો છો તો વેરી ગુડ છે, પણ એટલીસ્ટ એક્ઝામની પહેલાં મહિનો દિવસ 30 દિવસ તો જોઈને. 5 સબ્જેક્ટ હોય તો 5-6 દિવસ તો જોઈએ જ એક સબ્જેક્ટ માટે. એમાં તો જ તમારા 3 કે 4 ચેપ્ટર રિવિઝન થાય. નકર તમે કઈ રીતે ભેગું કરો? એ તમે નથી કરતા, એના કારણે બેકલોગ કેટી આવે છે. પછી તમને એમ થાય જીટીવાય મને ફેલ કરે છે, આટલું લખ્યું હતું તો એટલા માર્ક્સ કેમ કપાઈ ગયા? એનું કારણ એ જ છે. પણ આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આવા કોઈને બીજા કોઈ પણ પર્સનલ ડાઉટ કરી હોય, કાંઈ પણ પૂછવું હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરીને પૂછી લેજો. અને આવી જીટીની નવી અપડેટ અને બધી માહિતી માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશું ઇન્સ્ટાગ્રામ જીટીની ઓફિશિયલ ચેનલ વોટ્સઅપ ગ્રુપની. એમાં તમે જોઈન થઈ જાઓ. અને દોસ્તોને પણ શું કરશો તો કે એડ કરી આપજો. તો કાંઈ પણ નવા આઈએમપી ક્વેશ્ચન, નવી અપડેટ માહિતી હોય તો બધું તમને મળતું રહે. હવે કોઈને કંઈ પણ ડાઉટ કરી હોય, કંઈ પૂછવું હોય તો વિડીયો કોમેન્ટ કરજો. અને આ વિડીયો એવા દોસ્તોને મોકલો કે જેને આવા બધા પ્રશ્ન ઊભા થાય કે શું જીટી તમને કોણ ફેલ કરે, અથવા લખ્યું હતું તોય ફેલ કર્યા, પાસેમાં તો માર્ક્સ આવી જાય સર તોય ફેલ કર્યા, હું લખી આવ્યો હતો તોય ફેલ કર્યા, આગળમાંથી જોયું હતું તે પાસ થઈ ગયો હું ફેલ થયો, ઓલા કાંઈ લખ્યું જ નહોતું એને પાસ થઈ ગયો, મેં તો 40 માર્કનું લખ્યું હતું તોય ફેલ થયું. આવા બધા જેને પ્રશ્ન છે ને એને ખાસ મહેનત ચાલુ કરવાની છે. ઇન્સ્ટા, પબજી, ફ્રી ફાયર મૂકી દો. એક્ઝામની મહિનો દિવસ પહેલાં તૈયારી ચાલુ કરો. અને મેં 3 વસ્તુ જે કીધી, ફિગર, પેપર સ્ટાઇલ અને રીડિંગ પ્રોપર સબ્જેક્ટ ઉપર, આટલી વસ્તુ પર ભાર આપો. બરાબર, બીજું તમારે કાંઈ વિચારવાનું નથી. અને આઈએમપી સ્ટડી માટે તમને આપણે ચેનલ મળી જ રહી છે, તો આરામથી તૈયારી કરી શકશો. પ્લસ એપ ઉપર પણ આપણે બધું લાવશું જ સાવ સ્ટડી મટીરિયલ, કે તમે એમાં આરામથી રિપ્રેશન આન્સર સાથે આઈએમપી સ્ટડી મટીરિયલ બધું તમે તૈયારી કરી શકો. રેડી? તો ખાસ ધ્યાન રાખજો, આવા બધા વિચાર મગજમાં કાઢી નાખો અને આજથી નક્કી કરો કે એક્ઝામ આવશે એટલે અમે પહેલાંથી તૈયારી ચાલુ કરી દઈશું, એટલે આનાથી પાસ થઈ જ જશો. હવે ભાઈ પ્રશ્ન વાંચ્યો હોય, બરાબર, લખ્યો હોય, વાંચ્યો હોય, હવે એ જ તમે જવાબ લખો તમને કોણ ફેલ કરે? તમને 70માંથી 50 માર્ક આવતા હોય ને એવો કોન્ફિડન્સ હોવો જોઈએ, તો જ તમે બીજાને ખોટા કહી શકો કે ભાઈ આ પેપર મને ફેલ કર્યું. તમારું મિડ એક્ઝામનું પેપર હોય, બરાબર, માનો કે 30 માર્કનું પેપર હતું મારું મેથેમેટિક્સનું, એમાંથી મને 25 માર્ક છે એ કમ્પલસરી આવતા હતા. હવે હું સરને કહું સર પેપર ખોલો, બરાબર, અને એમાંથી 25 માર્ક છે કે એવા જ લખેલું, એટલું જ લખેલું નીકળે તો એવો ભરોસો હોય ને તો આપણે થાય. પણ આપણે બીક લાગે ના 18 માર્ક આવશે, 15 આવશે, એ કંઈ મતલબ નથી. એટલે આ બધું જુઓ, થોડુંક ધ્યાન રાખો, બરાબર છે. અને એટલે આરામથી પાસ થઈ જશો. જીટીયુમાં કે કોલેજમાં ફેલ થવાની સંખ્યા બહુ વધતી જાય છે, પણ થોડીક તૈયારી કરશો એટલે વાંધો આવશે નહીં. તો આજનો વિડીયો મેં તો અહીંયા જ રાખીએ છીએ. કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો પૂછી લેજો. અને બેકલોગ કેટી આવતા હોય અથવા પ્રશ્ન ઊભા થાય છે એ બધે જીટીયુને તમારા ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય કે કોઈ પણ જીટીયુના સ્ટુડન્ટ છે એના વિડીયો મોકલજો. અને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. ઓકે, બાય બાય, ટેક કેર, એન્જોય.